મિત્રો ભાજી બનાવવાની છે આજે ચીલની ભાજી વેન લાવ્યા ખેતરથી મકઈવાળા ખેતરમાંથી આ કાપે છે સમારે છે જો ભાજી બનાવવા કે બીજું શું બનાવવાનું છે કશું ભાજી ને બટાકા તો બટાકા થોડાક અલગ બનાવવાના ને ભાજી બટાકા તો હા બટાકા અલગ બનાવીએ અને ભાજી અલગ બનાવવાની એમ સારું 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 ને રોટલી બનાવવા કરે કે રોટલા રોટલા બનાવવા છે મકાઈના રોટલા બનાવો ચાલો વાંધો નહીં બનાવો બનાવો સારું મકાઈના રોટલા બનાવવાનું નક્કી કરી દીધું છે મિત્રો ઘઉંની રોટલી નહીં બનાવવાની કે સારું મિત્રો બટાકા બનાવવાનું કેન્સલ કરી દીધું પછી પનીર બનાવ્યા આજે એમ કરી પનીર લઈ આવ્યો છું પનીરનું શાક બનાવ્યા આજે એટલા માટે આ ડુંગળી ટામેટું મરચાં એવું બધું મેં સમારું છું ધીમે ધીમે બેઠો બેઠો અને આ પનીર અમને તર દેશે આ પનીરની શાક ખાવાથી અમારે આવ્યા પનીર લઈ આવું એમ આ બાજુ દક્ષાએ ભાજી બનાવવાની હોટલી મેલી છે આમાં ભાજી બનાવી દઈએ અને ગેસ પર પનીર બનાવી દઈએ અને રોટલી બનાવવાની છે ઘઉંની રોટલા કેન્સલ કરી દીધા રોટલી બનાવી દઈએ એટલે દરાઈ લાવ્યા આયરું દહીંનું પેડું રોટનું દરાઈ લાવ્યા ઘઉંનો પનીરને પહેલું તેલમાં શેકી નાખવાનું હલો મિત્રો મિત્રો કેમ છો આ જમવાનું બનાવીએ છે આજે આ ચીલની ભાજી તાંદળજાની ચીલની ભાજી દક્ષાલી આવી ખેતરથી વેન લાવી ભાજી બનાવીએ અને આજે તો પનીર બનાવવું નક્કી કર્યું છે તે પનીર લઈ આવ્યો મેં પનીરની શાક બનાવીએ અને ભાજી બનાવીએ અને રોટલી આ રોટલીનું દહીંનું છે આ લોટનું એ રોટલીને એ બનાવીએ રોટલાની અમે ખાવે એટલે અને આજે તો ડુંગળી મેં ગોળ મારી દેલો પછી કે આજે આવે કે શું શાક બનાવીએ એમ કરતાં બધા ભાજી બેન પછી નક્કી કર્યું કે પનીર બનાવીએ છીએ પનીર શેકે છે અને આ બાજુ ભાજી વઘાર દીધી આવેલી એના ડુંગળી કાપી દઉં ટામેટું ને લીલો મરચો એનું શેકી નાખીએ બધું બરાબર મસાલો પછી એને વઘાર દઈએ પનીરને બટાકા સવારે આવે બપોરે દાળ ભાત બનાવેલું તે ખાઈ લીધું આજે બધો ઘેર હતું એટલે કોઈ નિહારે ગયું આજે નિહારે નહીં ગયો રજા એટલે ઘેરના ઘેર એટલે બધું પૂરું થઈ ગયું બપોરનું એટલે કે હાલ જલ્દી બનાવી પછી ખાઈને ભૂજીએ કાલે જો કે રજા છે પણ કાલે ઉતરણ છે એટલે વહેલા ઉઠશું પતંગો ચકાવવા બરાબર ને એમ પનીર શેકી નાખ્યું છે હવે વઘાર દેવાનું અને ડુંગળી ટામેટા મરચાં આ લસણ આ ધોણા આ બધો મસાલો તૈયાર કરી દીધો છે હવે આને વઘારવાનું કરીએ હવે અને આ બાજુ દક્ષા રોટલીનો લોટ મોંધે છે એટલે એ બધી એક બાજુ રોટલી બનાવે અને અમે આ શાકનું કરીએ શાક વઘારવાનું ભાજી જો કે હવે ચડીજી છે આ ભાજી છે હવે અમે આ શાક વઘાર દઉં અને આ બાજુ દક્ષા રોટલી કરી દે ચાલો ઉતાવળ રાખવા આપણે પછી ખાઈને પછી પાછું જવાનું છે જવાનું કંઈ નહીં હોવાનું જ દોરી બીજું કશું કામ નહીં આ પનીર બનાવવા માટે મસાલો શેકું છું ગેસ પર નહીં બનાવતો કે આપણે કંઈ ચૂલે બનાવીએ તો ચૂલે બનાવી દઈએ તો આ ડુંગળી શેકી નાખું અને ટામેટાં મરચાં એમ કરીને આની ગ્રેવી તૈયાર કરી દઉં ગ્રેવી તૈયાર કરી પછી મસાલો ને એવું નાખશે દક્ષા મસાલો એવું નાખવાનું આપણું કોમ નહીં ખાલી ગ્રેવી બનાવવાનું આપણું કોમ પછી
મસાલાનું એમનું કોમ. અને આ બાજુ રોટલી તેહરી લોટ બાંધે તેહરી મેં આ બાજુ આ રગડો તૈયાર કરતો ગ્રેવી. આ ધોળા હો કાપવાળા છે. ઓકે આને હો ધોઈને કાપી દો. બધું તૈયાર કરીને રેડી રાખવાનું એટલે નાખી દેવાનું પછી. બધો હાથો હાથ કરીને ખાવાનું બનાવી દઈએ. એટલે મેં આ રોટલી શેકું અને દક્ષા પેલું શાકનું કરે છે અને છોકરી રોટલી બનાવે છે. વેરા વેરા ખાઈને પછી પૂછી જઈએ. મિત્રો ચાલો જમવા ચાલો. જમવાનું બની ગયું છે. આ થાળીઓ બનાવીએ છે. રોટલી ને શાક બધું બની ગયું છે. ચાલો જમવા. હા મિલ દઈ ચાલ. તો ડુંગળી હોક કાપી દેવાની છે. ના ચાલશે, ડુંગળી નહીં કાપવાની. દક્ષા હજુ 2 રોટલી બાકી છે તે શીખે છે. પછી હવે બેસી જાય એટલે અમે જમવાનું ચાલુ કરીએ. બરાબર. તો ચાલો જમવા ચાલો. ચાલો હા સવારે ઉઠીને દૂધ કાઢી ચા બનાવીને તમને ગુડ મોર્નિંગ કરીશું મિત્રો. હા તો સવારે પણ તેઓ 5 વાગે ઉઠી જશું. 5 વાગે જેવા 5 વાગે ઉઠી દૂધ કાઢવાનું. અમારે 7 વાગે પાછું ડેરીમાં દૂધ ભરવા જવાનું. 7 વાગે ડેરી ચાલુ થઈ જાય એટલે 5 વાગે ઉઠવું જ પડશે એ નહીં. એટલે આવીને પાણી ગરમ કરવાનું, પછી દૂધ કાઢવાનું, એટલે વાર લાગે. એટલે અમારે 2 કલાક 2 કલાક નીકળી જાય. તો ચાલો મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? હેપી ઉત્તરાયણ. ગુડ મોર્નિંગ. બસ આજે ઉઠી ગયા. આજે તો 6 થી 6 વાગે ઉઠ્યા. ઉઠીને ચા બનાવીએ, દૂધ કાઢી ચા બનાવીએ છીએ. આજે બધું શાંતિથી કરવું છે. કોમ બોમ જે કરવું હોય તે, ઉતાવળ કરવી નહીં. ના આજે કશું નહીં. કોમ પર ખાવાનું બનાવવું પડશે. કરી ખાવાની હો રજા રાખવાની છે. ખાવાનું બનાવવું પડશે. રજા પાડવાની છે એ તો રજા. પણ આ બીજું તો કરશું. કઈ નાહવાનું, ખાવાનું આજ કરશું ને. હા એટલે આજે અમારે છે ને પતંગની કિનાર બાંધવાની અને ધૂલો પતંગ ચકાવશે. અમારે કોમ કરવાનું છે આજે. બસ હવે ચા બા પીને પછી કંઈ નાસ્તો પાણી બનાવી દઈએ. પછી પતંગ ચગાવવા નાહી જઈએ. આજે કશું કોમ કરવું નહીં. આજે એ ધંધો કરવાનો છે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. અને પતંગ ચગાવી હોય તો પતંગ ચગાવવા આવી જાઓ. પેલે બાજુના ઢાબે નાહી જવાનું છે પતંગ ચગાવવા. અને પવન તો હો આજે આ કેટલા વર્ષે મેં આટલો પવન જોયો છે. ઉત્તરાયણને દાળ કોઈ દાળ આટલો પવન નહીં આવતો. ઓહો પવન જાય છે એટલે શું જબરજસ્ત પવન જાય છે. અમારા ભીતડામાં સરકી પડે છે. આ બધા સનસનાટ પવન આવે છે. અહીંયા આટલો પવન તો પહેલી વખત ઉત્તરાયણમાં જોયો છે. તો પછી પતંગ ચગાવવા જઈએ. હેપી ઉત્તરાયણ મિત્રો બધાને તમને. તો ચાલો ચા પીવા ચાલો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો.